નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, તમારી જાણકારી માટે થઈને અને હેલ્થ ટિપ્સ માટે થઈને આ વિડીયો હું લઈને આવીશું। હું છું તમારો મોજીલો પ્યારો મિત્ર પ્રેમી દીવાનો દેશી ગોમરાનો સોરી દેશી ક્યાં કરે દેશીના તાલે તો ભયલું ગુજરાતના અંદર બૂમ પડાવી। આજના વિષયના અંદર હું તમારા માટે થઈને એક એવો દેશી ઉપાય લઈને આવીશું। જો તમે નિયમિત ફક્ત 10 દિવસ સુધી આ દેશી પ્રયોગ કરશો ને તો તમારું પેટ છે ને એકદમ સાફ થઈ જશે અને તમારું પાચન તંત્ર પણ મજબૂત થઈ જશે। કહેવાનો મતલબ એમ છે કે જો તમારા પેટના અંદર જો ગડબડી થઈ ગયેલી હોય, મિસ્ટેક થઈ ગયેલી હોય અને એ મિસ્ટેકને સુધારવી હોય ને તો એના માટે થઈને આ દેશી પ્રયોગ ખૂબ ઉપયોગી છે, એટલું યાદ રાખજો। કહેવાનો મતલબ એમ છે કે તમે જો તમારા પાચન તંત્રને મજબૂત કરવા માગતા હોય, તમે તમારા લીવરને મજબૂત કરવા માગતા હોય, જો તમને કબજિયાત રહેતી હોય, ગેસ રહેતો હોય અને વારંવાર તમે કાર્બન ડાયોક્સાઇડ છોડતા હોય અને ઉડાડી મૂકતા હોય, તમારી દિવાળી ચાલુ હોય ને ઢેડકા મૂકતા હોય, હવા વંશોષ કરતા હોય, પ્લસ તમારું પેટ ભરેલું રહેતું અને ફૂલી રહેતું હોય અને પેટના અંદર એસિડિટી રહેતી હોય, કહેવાનો મતલબ કે પેટની લગતી જો A to Z પ્રકારની બીમારી હોય ને એ બીમારીનો જો તમારે મટાડવી હોય ને તો એના માટે થઈને આ ખૂબ ઉપયોગી છે દેશી ઉપાય। સોરી દેશી શું કરે છે, દેશી ના તાલે તો દુનિયા ડોલશે। આજના વિષયના અંદર હું તમને વાત કરવાનો છું, તે મારા વિડીયોનો નજારો જોઈ શકો છો, આ જીરું જોઈ શકો છો। જો તમે જીરાવાળું જો નિયમિત પાણી પીશો ને અને વહેલી સવારે ઉઠીને પીશો ને તો તમારા શરીરના અંદર ગજબનું પરિવર્તન આવશે। કારણ કે જીરાની અંદર શું હોય છે ખબર છે? થાઇમોલ નામનું તત્વ હોય છે। જે થાઇમોલ નામનું તત્વ છે ને જે તમારા પાચક રસને છે ને બહુ મજબૂત કરી નાખે છે અને જે તમારા પાચન તંત્રને પણ મજબૂત કરે છે, પ્લસ વજન ઉતારવા માટે થઈને અને પેટની ચરબી ગાળવા માટે થઈને ખૂબ ઉપયોગી છે જીરું। એટલે કહેવાનો મતલબ એમ છે કે જીરાવાળું જો નિયમિત પાણી પીશો ને 10 દિવસ સુધી તો તમારું પાચન તંત્ર છે ને એકદમ મજબૂત થઈ જશે, તમારે દવા લાવવાની કોઈ જરૂર નહીં પડે, એટલું યાદ રાખજો। જો તમે રોગપ્રતિકારક શક્તિ વધારવા માગતા હોય અને ઇમ્યુનિટી સિસ્ટમ મજબૂત કરવા માગતા હોય, નિયમિત જો તમે જીરાવાળું પાણી પીશો ને તો તમારા શરીરના અંદર આયરન વધશે। જો તમને હિમોગ્લોબિનની તકલીફ રહેતી હોય અને તમારા શરીરના અંદર લોહી ઓછું હોય અને લોહીને જો વધારવું હોય અને લોહીને જો એકદમ સાફ કરવું અને રિફ્રેશ કરવું હોય તો એના માટે થઈને જીરાવાળું પાણી છે ને ખૂબ ઉપયોગી છે। કારણ કે જીરાવાળું પાણી છે ને ગુણોનો ભંડાર છે અને તમારા પેટના અંદર જાય ને તરત જ એનું કામકાજ કરવાનું ચાલુ કરી દેશે, એટલે કે ફૂંફાળો મારવાનું ચાલુ કરી દેશે, એટલે કે પડઘો પાડવાનું ચાલુ કરી દેશે। જીરામાં છે ને વિટામિન A હોય છે। કહેવાનો મતલબ કે વિટામિન A શું કામ કરે ખબર? ઓખોની રોનક શક્તિ વધારે છે અને ઓશોની તેજ શક્તિ વધારે છે। જીરાની અંદર વિટામિન C હોય છે અને જે વિટામિન C છે ને આપણા હાડકાને મજબૂત કરે છે। એટલે કહેવાનો મતલબ કે જે આપણા દોતોના અંદર જે તત્વોની કમી હોય તે તત્વોને ઉમેરે છે, પ્લસ આપણા હાડકાં પણ મજબૂત કરી નાખે। જો તમારા છાતીના અંદર કફ જમવાનો હોય અને તમારા ફેફસા થોડા ઘણા ખરાબ થઈ ચૂકેલા હોય અને તમારા છાતીના અંદર જો બલગમ રહેતો હોય એના બહાર કાઢે છે, એટલું યાદ રાખજો, એટલે કે ગળફાના બહાર કાઢે છે। કફ દૂર કરવા માટે થઈને પણ જીરાવાળું પાણી છે ને ઉપયોગી છે। આપણું જે શરીરનું જે બેલેન્સ હોય છે ને એ બેલેન્સને જાળવા છે, એટલું યાદ રાખજો। આપણા શરીરનું બેલેન્સ છે ને એકદમ જળવાવું જરૂરી છે, કારણ કે જો હાઈ લેવલનું બેલેન્સ થઈ જાય ને એને કંટ્રોલમાં લાવવું હોય તો આ જીરાવાળું પાણી ખૂબ ઉપયોગી છે। તમારા શરીરના અંદર જો ખરાબ લોહી હોય એને બહાર નીકાળે છે, શુદ્ધ લોહી પેદા કરે છે, એટલું યાદ રાખજો। એટલે કે લોહીને શુદ્ધ કરવું હોય તો જીરાવાળું પાણી ખૂબ ઉપયોગી છે। તમે સમજી ગયા હશો કે જીરાવાળું પાણી પીવાથી શું ફાયદાઓ થઈ, પ્લસ જો તમને પથરી રહેતી હોય, કિડની સ્ટોન રહેતો હોય અને પથરી એવી દુખતી હોય, કળ કરતી ના હોય, બૂમન રાડો પડાવતી અને કૂકવા પડાવતી હોય, આમ જમીન પર અળવતા અને ઉલટી થતી હોય તો પથરી દૂર કરવી હોય, એટલે કે કિડની સ્ટોન દૂર કરવો હોય તો એના માટે થઈને પણ જીરાવાળું પાણી છે ને ખૂબ ઉપયોગી છે। જો તમે વિના મૂલ્યે જો વજન ઉતારવા માગતા હોય અને પેટની ચરબી ગાળવા માગતા હોય ને તો એના માટે થઈને જીરાવાળું પાણી છે ને ખૂબ ઉપયોગી છે। આમાં છે ને તમારા કોઈ ખર્ચો થતો નથી, ફક્ત લેબુનો ખર્ચો થાય છે અને જીરાનો ખર્ચો થાય, અને તમે જો નિયમિત આ ક્રિયા કરી દો તો તમે મને યાદ કરશો। કારણ કે ઘણા લોકોને છે ને શરીરના અંદર ફેટ જોમાઈ જાય છે, એટલે કે ચરબી જોમાઈ જાય છે, પેટ પણ ફૂલી જાય છે અને પેટને એકદમ ફોરું કરવું હોય અને ફૂલતું બંધ કરવું હોય તો એના માટે થઈને આ જીરાવાળું પાણી છે ને ખૂબ ઉપયોગી છે। હવે તમારે જીરાવાળું કઈ રીતે પાણી બનાવવાનું, આ રીતે તમારે 1 ગ્લાસ પાણી લઈ રહેવાનું, તે મારા વિડીયો સમક્ષ જોઈ શકો છો। વહેલી સવારે ઉઠીને એ તપેલીના અંદર રેડી દેવાનું છે, 2 ચમચી જીરું છે તમારે તપેલીના અંદર નાખીને એ જીરાવાળું જે પાણી છે ને બરાબર ઉકળવા દેવાનું। ઉકળી રહ્યા પછી તમારે શું કરવાનું, ઠરવા મુજબ ઠર્યા પછી તમારે 1 કે 2 લેબુનો રસ નાખી દેવાનો છે અને ગળણી કરીને ગાળીને તમારે પાણી પીવાનું। નિયમિત જો તમે પાણી પીશો ને તો મેં તમને જે કીધું ને એ બધા ફાયદા તમારા શરીરના અંદર થશે અને તમારું શરીર છે ને રોગમુક્ત રહેશે। કહેવાનો મતલબ એમ છે કે તમારું પેટ સાફ હશે ને તો બધા રોગો તમારાથી ગાયબ હશે। નિયમિત જો તમે લેબુનો રસ બનાવીને પીશો ને તો એ પથરી દૂર થશે, ડાયાબિટીસ કંટ્રોલમાં આવશે,
કોલેસ્ટ્રોલનું પ્રમાણ પણ ઘટી જશે. પ્લસ ઓના અંદર છે ને રોગપ્રતિકારક શક્તિ વધારવાની ક્ષમતા રહેલી છે, એટલે કે તમારી ઇમ્યુનિટી સિસ્ટમને બૂસ્ટ કરશે. પ્લસ તમારે કોઈ પ્રકારના વાયરસ, કોઈ પ્રકારના રોગથી બચવું હોય તો આ લેબુ બચાવશે, એટલું યાદ રાખજો. કારણ કે લેબુ છે ને ગુણોનો ભંડાર છે. એમ જીરાના જેવા ફાયદાઓ છે ને એવી રીતે લેબુના પણ ફાયદાઓ છે, એટલું યાદ રાખજો. જ્યારે લેબુ છે જીરાવાળા પાણી સાથે ભેળી જાય ને તો પછી રમણ ભમણ કરી નાખે તમારા શરીરના અંદર. પછી જેટલા આતંકવાદીઓ હોય, જેટલા નક્સલીઓ હોય બધાને પાડી દેશે, એટલું યાદ રાખજો. લેબુનું જો પાણી તમે બનાવીને પીશો ને, એટલે કે જ્યુસ બનાવીને પીશો ને, તો આ વજન પર ઉતારે છે ને પેટની ચરબીને પણ ગાળે છે. મિત્રો, તમારા સાથે દિલથી, પ્રેમથી અને લવથી હું એક વાત કરવા માગું છું. પ્લીઝ મારા સાથીઓ, પ્લીઝ મારા મિત્રો, જો તમને મારી સલાહ અને મારી જાણકારી પસંદ આવી હોય અને તમે જો મારી ચેનલના અંદર જો નવા હોય તો મારી ચેનલનું છે જે લાલ કલરનું બટન છે, જે તંદન ફ્રી છે, એને દબાવજો. બેલ આઇકન પર ક્લિક કરજો, લાઇક અને કોમેન્ટ કરજો. પ્લીઝ મારા સાથે, પ્લીઝ મારા મિત્રો, આ ગરીબ ગામના એક દેશી છોકરાને એક લાઇક જરૂર કરજો, કારણ કે એક લાઇક તમારી મહત્ત્વની છે. પ્લસ જો તમારી કોઈ હેલ્થને લગતી કોઈ બીમારીનો લગતો જો વિડીયો બનાવો તો મને જરૂર કોમેન્ટના અંદર કહેજો, એનો લગતો જરૂર વિડીયો બને. મિત્રો, તમારા જેટલા ગ્રુપ હોય, જેટલું ફ્રેન્ડ સર્કલ હોય, તમામ જગ્યાએ મારો આ વિડીયો શેર કરજો, કારણ કે જાણકારી ખૂબ ઉપયોગી છે, બીજા મિત્રોને આ વિડીયો ઉપયોગી બની શકે. જો તમારા પેટના અંદર કોઈ પ્રકારના કીટાણુ હોય તો કીટાણુને મારવા હોય તો આ પ્રયોગ ખૂબ રામબાણ છે, એટલું યાદ રાખજો. કહેવાનો મતલબ કે તમારું પેટ સાફ હશે ને તો બધું શરીર સાફ હશે, એટલું યાદ રાખજો. મિત્રો, તમે મારો આ વિડીયો જોયો ખૂબ ખૂબ આભાર. આવજો, બાય બાય, સી યુ 143. આઈ લવ યુ ટુ.